નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। ગાંધીનગરમાં બાંગ્લાદેશમાં અત્યાચારના વિરોધમાં વિહિપ અને બજરંગ દળનું ઉગ્ર પ્રદર્શન। ગાંધીનગર શહેરના G3 સર્કલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું। આ દરમિયાન કાર્યકરો દ્વારા પ્રતિકાત્મક રીતે પૂતળું દહન કરવામાં આવ્યું હતું। પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં વિહિપ અને બજરંગ દળના કાર્યકરો હાજર રહ્યા હતા। કાર્યકરોએ બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધ નારાબાજી કરી અને તેઓ અલ્પસંખ્યકો પર થઈ રહેલા હુમલાની કડક નિંદા કરી હતી। પ્રદર્શનકારોએ દોષિતોને તાત્કાલિક કડક સજા આપવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી। વક્તાઓએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર સતત હુમલાઓ થઈ રહ્યા છે, જે માનવ અધિકારો પર ગંભીર ભંગ છે। આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દે દખલ કરી હિન્દુઓને સુરક્ષા આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી। પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું। કાયદાઓ અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સ્થળ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો।